નમસ્કાર મિત્રો, પ્રેશર કુકર વર્તમાન સમયમાં એવું સાધન છે કે જે દરેક ઘરમાં લગભગ રસોઈ કરવામાં ઉપયોગમાં લેવાતું હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે કુકરમાં ભોજન જલ્દી બની જતું હોય છે તથા ગેસ અને અન્ય બળતણનો પણ બચાવ થાય છે. પરંતુ આ સાથે અવારનવાર આપણા ધ્યાનમાં એવા સમાચારો પણ આવતા હોય છે કે રસોડામાં રસોઈ કરતી વખતે કુકર ફાટ્યું કે પછી કુકરમાં બ્લાસ્ટ થયો વગેરે. ત્યારે કુકરનો ઉપયોગ કરતી વખતે નાની નાની સાવધાની ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે તમારી એક નાનકડી ભૂલ પ્રેશર કુકર ફાટવાનું કારણ બની શકે છે. કુકરમાં ભોજન બનાવવામાં ઉતાવળ જરાય ન કરવી જોઈએ. કુકરમાં કોઈ વસ્તુ બનાવતી વખતે તેમાં એકદમ પેક થઈ જાય એટલું ક્યારેય ન ભરવું જોઈએ. પાણી પણ પૂરતા પ્રમાણમાં રાખવું જોઈએ. સામાન્ય રીતે કુકર ફાટ્યા બાદ લોકોને ખબર નથી પડતી કે તે સમયે શું કરવું. આવામાં સૌથી પહેલાં જો કુકર ફાટવાની કોઈ દુર્ઘટના ઘટે તો ગભરાવું જોઈએ નહીં. સૌથી પહેલાં ગેસ સ્ટવ હોય તો ગેસ બંધ કરી દો, ત્યારબાદ તરત પ્રેશર કુકરથી દૂર જતા રહેવું. આ દરમિયાન તમારે પ્રેશર કુકરને બિલકુલ અડવું જોઈએ નહીં, કેમ કે તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.